શું નામ છે તમારું? હા, કઈ જગ્યાએથી રહેવાનું? અમદાવાદ. શું પ્રોબ્લેમ માટે આવેલા? તમારા મમ્મીને એમ કહેવાનું અમારા મમ્મીને શું પ્રોબ્લેમ છે? પેરેલિસિસ. જો દાંત કાઢતા થઈ ગયા, માજી હાલી ચાલી નહોતો બરોબર શકતા, અત્યારે જો હાથ પણ સીધો થઈ ગયો છે અને દાંત કાઢે છે જો. હા, મજા આવી કે ના આવી? અહીંયા મજા આવી કે નહીં? મજા આવી ને? હા, એમ બાપુ દાંત કાઢવે. ચાલો જે હવે ફટાફટ હાલો. હા, જો ફટાફટ હાલે છે, તમે જોઈ શકો છો. આગળ પાછળ બે પગ કરીને હાથ લાંબો કરો. હા, એમ હાથ લાંબો આમ. તમને શું પ્રોબ્લેમ હતો દીકરી? તમારા હાથમાં દર્દ હતું, અત્યારે કેમ છે તમને? અહીંયા એવા પછી સારું છે. હું તમને કહું એમ કરજો. મેં તમને એક વખત કીધું ખટ્ટસ બિલકુલ નહીં ખાવાની, ઘી નેવાળું ન ખાતા. હા, એમનું માનજો. તમારા પતિ છે ને, તેમનું વાત માનજો હો ને, તો આગ બરોબર થઈ જશે બેન, નહીં તો નહીં થાય. હા, હલાવો. એને તેલ લગાડવાનું છે હજી હો ને. ચાલો એને બેસાડો, આપણે હવે દવા લગાડશું. તમને શું પ્રોબ્લેમ છે બેન? બે કિડનીમાં પથરી છે. અત્યારે દર્દ કરે છે? આરામ છે. સરસ, સારું. તમને કાંઈ નથી ને? ખોટું પડી જાય છે. થોડુંક ખાતા જાવ એટલે ખોટું ન પડે. બ્લડ જ નથી, શું કરશું? સારું થઈ જશે. બોલો જય હનુમાન. જય હનુમાન બોલો. અને હાથ સીધો કરો એનો બેન, હાથ સીધો કરો. મને જરાય ગમતું નથી એટલો કે જ હાથ થાય. આખો સીધો થવો જોઈએ એમ નહીં, આખો સીધો કરો. હા, એમ છે ધીમે ધીમે હો. એમના હાથ છે ને, ઉંમર છે 80 વર્ષ 85 વર્ષની, એટલે એના હાથ બધા ઓલા થઈ ગયા હોય, એટલે નાના છોકરા જેવો. ચાલો કાંઈ વાત. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. જે પ્રમાણે જમવાનું કહીએ એ પ્રમાણે જમે માણસ અને નિયમનું પાલન કરે તો હનુમાનજી મહારાજ અમારા ચેતન છે, દયાના સાગર છે, બધાનું કલ્યાણ કરે છે. જાગતા હનુમાન છે અહીંયા. તો ઘણા માણસોને એમ થતું હોય કે અમે ઘણી વખત એમને કોઈ લખીએ છીએ વસ્તુ અને ચિઠ્ઠીઓ મૂક્યું, કામ થાય ન થાય, પણ તાત્કાલિક કોઈ જગ્યાએ કાંઈ થતું નથી. એક રોગના ઉપચાર જ હનુમાનજી તાત્કાલિક કરી શકે છે. બીજા કામ હોય તો એમાં વિલંબ ઘણો બધો થાય છે. બાકી હનુમાનજી બધાનું સાંભળે છે. અને તમને વિશ્વાસ ના આવતો હોય તો અજમાઈશ કરી જુઓ. વીછી ગમે એવો કઈડ્યો હોય તો 7 પર કમમાં ફરો એટલે ઉતરી જશે. કોઈ દવાની પણ જરૂર નથી. આવા ચેતન હનુમાનજી અમારા છે. અને અહીંનો જે રોગનો ઇલાજ છે તે ફ્રી ઓફ થાય છે. કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. આપ પૂછી શકો છો, લખવાવાળા આટલા બધા ઘણા બધાને સારા કરીએ છીએ તો એમનું કોઈ ચાર્જ નથી. અહીં કોઈ પાસેથી કાંઈ પૈસા લેવામાં આવતા નથી. જે દવા દઈએ છીએ એનું ચાર્જ લઈએ એ માટે કે ફરીને પાછી દવા ખરીદી શકીએ. અહીંયા હાલતા ચાલતા ન હોય ને હાલતા ચાલતા હનુમાન કરે છે. બોલો બધાય જય હનુમાન.